એસબી અઠવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલ એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે સોનાલિકા ટ્રેક્ટર જોશો, સોનાલિકા DI35। આના મોડલની વાત કરું તો 2009ના મોડલમાં ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, આખું જ પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। એન્જિન પણ પાવરફુલ, ગિયર આઇડલ, કંટ્રોલ બધું કમ્પ્લીટ જોવા મળશે। ચારે ટાયર પણ સારા, બેટરી, વાયર, કાંટા બધું ચાલુ જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું ઓરિજિનલ કલર કન્ડિશન, આખું ક્યાંય પણ સડો નથી આવેલો એવું માલિકનું કહેવાનું છે। 39 હોર્સ પાવરમાં ટ્રેક્ટર જોવા મળશે। આખું પરફેક્ટ કન્ડિશન, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખશે 1,60,000। આમાં પણ નોર્મલ ફેરફાર કરી નાખશે। અને હજુ ભાઈ પાસે કુલ 2 ટ્રેક્ટર છે, તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જણાવશું। તો ભાઈનું બીજું ટ્રેક્ટર આપણે જોઈશું। તમે જે મેસી ટ્રેક્ટર જોશો, મેસી 241 DI મહાશક્તિ મોડલ। આના મોડલની વાત કરું તો 2014ના મોડલમાં ટ્રેક્ટર છે। આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું પરફેક્ટ કન્ડિશન, વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે, પાવરફુલ કન્ડિશન। ટ્રેક્ટરમાં સાઈડ ગેર જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન, એન્જિન પણ કંપની ફિટિંગ, આખું પરફેક્ટ કન્ડિશન એવું માલિકનું કહેવાનું છે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા DI241 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખશે 3,30,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। અને બંને ટ્રેક્ટર જોવા મળશે તાલુકો જિલ્લો અમરેલી, ગામ ગરમલી। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। તમે સોનાલિકા ટ્રેક્ટર જોશો, સોનાલિકા સિકંદર 42 DI। આના મોડલની વાત કરું તો 2018ના મોડલમાં ટ્રેક્ટર છે। આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું ઓરિજિનલ કન્ડિશન, બેટરી પણ ન્યૂ ટાઈપ, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું ઓરિજિનલ હાઇડ્રોલિક 100% જોવા મળશે। પાવર સ્ટીરિંગ, સાઇડ ગેર, ઓઇલ બ્રેક, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને સાથે સાથે મલ્ટી પીટીઓ પણ જોવા મળશે ટ્રેક્ટરમાં। આખું પરફેક્ટ કન્ડિશન, કંપની કલર, કમ્પ્લીટ કન્ડિશનમાં। ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશન, એ તો તમે વિડીયોની અંદર જોઈ રહેશો। આખું જ કંપની કટમાં ટ્રેક્ટર જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા સિકંદર 42 DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખશે 3,75,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે પ્રોપર અમરેલી। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે જે પાવરટેક ટ્રેક્ટર જોશો, પાવરટેક 439। આના મોડલની વાત કરું તો 2012ના મોડલમાં ટ્રેક્ટર છે। આ પણ આખું પરફેક્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું ઓરિજિનલ કન્ડિશન, પ્લેટમાં થોડું ટચિંગ કામ કરેલું છે એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 60% જેવા ટ્રેક્ટરના ટાયર જોવા મળી જશે। આખું ફ્રેશ કન્ડિશન, આખું જ પરફેક્ટ કન્ડિશનમાં જોવા મળશે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશનમાં, આખું જ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર, એ તો તમે વિડીયોની અંદર આખું જ ટ્રેક્ટર ઓરિજિનલ જોઈ રહ્યા છો। અને કોઈ મારા ખેડૂત મિત્રોને પાવરટેક 439 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખશે 2,25,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે પ્રોપર અમરેલી। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 4 ઉપર તમે સોનાલિકા ટ્રેક્ટર જોશો, સોનાલિકા RX60। આના મોડલની વાત કરું તો 2017ના મોડલનું ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને આખું જ ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે।
પાવર સ્ટેરિંગ, સાઇડ ગેર, ઓઇલ બ્રેક, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ડબલ ક્લચ જોવા મળશે. રેવિસ પીટીઓ આખું કમ્પ્લીટ કન્ડિશનમાં. 60 હોર્સ પાવરમાં ટ્રેક્ટર જોવા મળશે. આખું ઓરિજિનલ કન્ડિશન એવું માલિકનું કહેવાનું છે અને ₹1 ખર્ચ નથી ટ્રેક્ટરમાં. આખું સેલેક્ટેડ, બુક પણ ઓકે અને ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જ જોવા મળશે. બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. કંપની કલર, ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે. અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા RX60 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે ₹3,70,000. આમાં પણ નોર્મલ ફેરફાર કરી નાખશે. અને હજુ ભાઈ પાસે કુલ 2 ટ્રેક્ટર છે તો ભાઈનો નંબર અને એડ્રેસ આપેલ બધું લાસ્ટમાં જણાવશું. તો આપણે ભાઈનું બીજું ટ્રેક્ટર જોશું. તમે જે આઈસર ટ્રેક્ટર જોડાશો, આઈસર 557 લોડર. આના મોડલની વાત કરું તો 2014ના મોડલનું લોડર ટ્રેક્ટર છે. આખું બેસ્ટ કન્ડિશન, આખું જ રનિંગ કન્ડિશનમાં લોડર ટ્રેક્ટર જોવા મળશે. આખું પરફેક્ટ કન્ડિશન. આઈસર 557 60 હોર્સ પાવરનું ટ્રેક્ટર જોવા મળશે. બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આખું પરફેક્ટ કન્ડિશન. પાવર સ્ટેરિંગ, ઓઇલ બ્રેક, ડબલ ક્લચ, આખું જ કમ્પ્લીટ કન્ડિશનમાં. આગળનું બકેટ પણ સુપર કન્ડિશન. એ તો તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો. બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. રાજકોટનું બનાવટી છે. લક્ષ્મી કંપનીનું આગળ લોડર જોવા મળશે અને આખું પરફેક્ટ કન્ડિશન. 4 ટાયર પણ બેસ્ટ કન્ડિશન. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને જાજી પણ કિંમત નથી. આખું બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે. અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 557 લોડર ખરીદવાની ઈચ્છા હોય તો આની કિંમત પાઈ રાખશે ₹3,60,000. આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે. અને આ બંને જોવા મળશે પ્રોપર અમરેલી. તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે. તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 9582 2162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.